તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો અને આપણા વિડીયો જોતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે આજે સવારે દુકાને મોબાઈલ નહોતા લઈ ગયા એટલે વિડીયો ઉતાર્યો નથી. ઘરે ખાવા આવ્યો એટલે સીધો વિડીયો બનાવ્યો. એટલે આપણે સીધા બપોર પછી મોબાઈલ લઈ જાવ દુકાને એટલે વિડીયો બનાવશું. તમે કીધું અહીંથી પહેલાં આપણે આજે ઓરો છે, ઘઉંનો રોટલા છે ને છાશ છે. મેં તો આપણે બતાવી દઈએ તમને. તો જોઈ શકો છો, ઘઉંના રોટલા, ઓરો અને છાશ ભેગી કાકડી અને હમણાં ડુંગળી પણ આવશે. ડુંગળી આવવા દેજો. તો મિત્રો ડુંગળી પણ આવી ગઈ છે, જોઈ શકો છો. તો આપણે હવે ખાઈ લઈએ હટાટી, ખાઈને જવાનું દુકાને. ચીકુએ પણ રોટલો ખાઈ લીધો છે. જો ઠંડા પવનમાં બેઠું છે, ઠંડા છાંયે. ચાલો આપણે મળીએ દુકાને. તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને 5 વાગી ગયા છીએ. અશ્વિનભાઈ આજે માલ કાઢવા ગયા અમારી જગ્યાએ. આજે આપણે અહીંયા છીએ, આજે આપણે નીચે છીએ. અશ્વિનભાઈ, કેવલ, દર્શન એ બધા માલ કાઢવા ગયા છે. હા લે આ તો આપણો જૂનો માણ આવી ગયો. નમસ્કાર, જય માતાજી કરો બધાને. કેમ નતો આવતો હમણાં તું? કેમ નતો આવતો મોટે? શું લેવા? મજા નતો, ઇન્ફેક્શન લાગ્યું. શેનું? મને એમ કીધું હતું ઇન્ફેક્શન એટલે વાતાવરણ. અઠવાડિયું દવાખાને રહ્યો, દાખલ કર્યો હતો. ડોસી હોસ્પિટલ. ઓહો, ખબર કાઢવી તમને ખબર નથી ને? ખોટા તો થાવમાં યાર. આની પહેલા મીડિયમ મૂકો તો એમાં રોનકમાં બહુ મજા નથી. એ રીતે આપણે કીધું હતું સબસ્ક્રાઈબરને કે રોનકમાં મજા નથી. તો સબસ્ક્રાઈબરને એ કે આમ સારી સારી પ્રાર્થના કરો ભાઈ, તમે બધા રોનક ખાજો. હા તો મિત્રો રોનક માટે પ્રાર્થના કરો કે એ હાજો થઈ જાય. હજી એમ તો હાજો નથી થયો, દવા હાલે તો તમને કેવું લાગ્યું દવાખાનેથી? દવાખાને પણ બહુ મજા આવી ભાઈ. મેડમ કેમ ગયો એવી રીતે બધું સારું સારું. નર્સ હતી, સેવક હતો, બધા મારી હતા, મારી સેવામાં હતા. બહુ મને સારું લાગ્યું. મોટો માળા કેમ બની ગઈ, હુતા હુતા બધું કરવાનું. મફત હાલતું ને પૈસા દે આપણે તો તારી સેવા કરે બધી. તો બસ એમાં લાગ્યું નહીં, એમાં ન જ સારું લાગ્યું. હોસ્પિટલ રહેવું ગમે એને સારું લાગ્યું. તને લાગતું એકદમ તું તો કે કેમ સારું લાગ્યું તું? તું પણ એવા પૂરી સેવા ઊંધા પ્રશ્ન તને શું કઈ તને અમારી યાદ આવતી હતી? અરે ભાઈ આવતી એટલે તું આવ્યો, નકર હજી નહોતો આવવાનો. 10 મને હક નથી અને વિડીયો જોયા ને પછી. અને હમણાં એક વિડીયો મૂક્યો હતો, કેવલ રોયો. કેવલને બહુ ઇન્જેક્શન માર્યા ડૉક્ટરે. કોઈક બે નવા છોકરા આવ્યા, એ બધું જોઈને મારામાં હડપ આવી ગઈ. ના હવે તો મારે વહી જાઉં, મને દુકાન વગર હોરવતો નથી. હું મારા ભાઈની ઘરે રોકાવા ગયો હતો વેકેશનમાં. હું પાછો આવ્યો ને દવાખાનેથી, એટલે 2 દી મારા ભાઈની ઘરે રોકાવ્યો. નદી રોકાવું હતું, મારા ભાઈ કે તું અહીંયા આરામ કરી લે. મેં આના વિડીયો જોયા ને પછી મને થયું કે ના, મેં મારા પપ્પાને કીધું મને ના તમે તેડી જ જાવ રાતે મારે સવાર દુકાન જવું છે. 2 દિવસે ચાલુ છે. તો મિત્રો આપણે વિડીયો જોઈને કે રોનકને એટલી ઉત્સુકતા થઈ કે આપણે ત્યાં દુકાને જવું છે, એને ભેગું રહેવું છે. આપણે એટલા જ રોનક આપણે એટલે ચાહ કે આપણે બધા મિત્રોનો કે રોનક પાછો આવી ગયો. તો તમે રોનકની પ્રાર્થના કરો કે જલ્દી હાજો થઈ જાય પાછો, અને વિડીયોમાં પાછો આવી જાય હટાહટી. તું કટાર દે ને ભાઈ, વીક ને આવી. ત્યાં બધા કેવા હતા ડૉક્ટર ને નર્સની બધા? ડૉક્ટર સારો ડૉક્ટર હતો. સેવક સારો હતો, નર્સ તો બહુ સારી હતી. રૂપાડી કરી બહુ મારી સેવા કરે. તો હોય ને બગીચામાં ફરવા ગયો તો દવાખાનામાં દાખલ હતો. દવાખાનામાં દાખલ હતો, હું તો હોય ને દવા માથે ઊભી રહી હોય. મને જ બહુ ગયું સેવાની એની. નર્સે બહુ ગયું. મારે ભગવાનને પ્રાર્થના કરવી છે મહિનામાં 1 વાર દવાખાને મોકલો.
અગિયારમાં મને 10 દી મોકલો ને તો હું રોજ પ્રાર્થના કરું હે ભગવાન મને મહિનામાં 10 દી દવાખાને તો મોકલો જરા મત સાથે હાલો મૂકો હાલો ચાલો આપણે પછી મળીએ હવે બીજા ઉતારો હાલો તો મિત્રો આજ આપણે નીરા થયા કેમ કે અશ્વિનભાઈ માલ કાઢવા ગયા આપણે નીચે વિડીયો બનાવી બધીનો ઉનાળાની સિઝનનો ડેટોલ કુલ સાબુ આવી ગયો છે માત્ર 199 રૂપિયામાં 4 ગોટી આવશે અને 150 ગ્રામની ગોટી આવશે તો લેવા માટે અત્યારે જ આવી જાવ શ્રીનાથજી શ્રીજી સેલ્સ એજન્સી ઉદયનગર શેરી નંબર 110 તો નેટો ટાઈમ રાખવો છો મારે ડેટોલથી ના આવ ઉનાળામાં રાહત પાવો બધે સાબુથી જ નહીં ડેટોલ લેવું જરૂરી છે ડેટોલથી જ નહીં આ તો અત્યારના બધા હવે હાબુ નહીં બાકી ધૂળ જ હતી ગામડામાં સફેદ ધૂળ ન આવે કાળી ધૂળ આવે ને સફેદ નહીં સોરી મિત્ર સોરી તું તારું કામ કે બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી પણ 3 મિનિટ કુલ જેવું લાગશે 3 મિનિટ તો બહાર નીકળો તરત જ કુલ જેવું ન લાગે એ અંદર હોય તો આવતી જ કુલ લાગે પછી ગરમી સડી જાય નાતા વટું એના માટે લાયક છે તને એમ લાગે બધા નાતા નથી આવડતું હે તને લાગે બધા નાતા નથી આવડતું તને નાતા આવડતું તો રૂપાળો ન થઈ ગયો હા એ 2 ડબલા પાણી નાખીને હાબુ ગઈને બહાર રહ્યા એ જ કર્યું હોય બાથરૂમમાં જઈ દર્શક મિત્રો હું ચોકફીટ નથી પાડતો ના વિશે તમે સમજી શકો છો આ તો આપણે બોલીને એટલે થોડુંક એનું ઢાંકી રાખી થોડીક વાર પછી આવજો હાલો એને કામ કરવા દે આપણે આ કામ કરી થોડુંક હવે નીતિનભાઈ આગળ બિલ બનાવે કામકાજ કરે આપણે જવાનું છે આબુની પેટી લેવા તો મિત્રો થોડા દિવસ પહેલાં ડેટોલવાળા ફોટા પડાવ્યા હતા એને પટ્ટી માર્યા જોઈ શકો છો આપણે ભાઈબંધે સેટિંગ કર્યું પટ્ટીની હિસાબે આબુ બધે આગળ અહીંયાથી આગળ લઈ લીધા તો હા પૂરો આપણો એના મગજવાળો નાતા આવડે ને તો કાંઈ નહીં આપણે હે ને ઉનાળા સાબુથી ડેટોલથી નવાય સવારે બપોરે ને ચા સાંજે નાવાનું સવારે નાવાનું પછી ચા આપણે બધાની એડવર્ટાઈઝ કરી તમારી કરવી તો કહેજો લાઈબોય તો મિત્રો એક સાઈડથી માલ ઉતરી ગયો હોય અને જો હર્ષ એક્સપ્રેસ નાખીએ રોનક માલ ગુઠે જો નવરત્ન આવ્યું એક્સપ્રેસ આવી છે રોનક આવ્યો હે દર્શક મિત્રોમાં વિડીયો જ નહીં મોકલું નહીં વિડીયો જ નહીં મૂકે કંઈક કેમ એવું ન મજા આવે મને વિડીયો આવશે જ નહીં વોટ્સઅપમાં હાલા કામ કરે હવે ના નીચલા ખાનામાં આમાં ના પેલા આપણું કાઢ લે નીચલા ખાનામાંથી એક સાઈડનું કાઢ લે બધું નહીં ખાલી એક સાઈડનું કાઢ ખાલી નવરત્નનું એક સાઈડનું ક્યાં જાવું કોને યાદ કર્યો મને મિત્રો તો મિત્રો જોઈ લ્યો દર્શક મિત્રો તમે જો આપણો કળિયુગ આવી ગયો છે આપણો ભાઈબંધ છે ત્યારે દુકાને માલ લેવા આવે ત્યારે આપણને યાદ કરે ધ્રુવ ક્યાં છો ધ્રુવ તો મિત્રો આપણે ઉપર ચડી જાય ગાનિયર મહેંદી નાખવા કોઈને કાળા વાર આપણે લઈ જજો હા તમે ઉનાળામાં બધાને થોડા વાર થઈ ગયા હોય તો કાળા કરી નાખજો એક સાઈડ વાળા ને એક સાઈડ વાળા હા બ્લેક બ્રાઉન એકમાં બ્રાઉન કરવાનું એક બાજુ બ્લેક કરવા જો એક બાજુ બ્લેક એક બાજુ બ્રાઉન હા ફોરેનર લાગે આપણે અમુક અડધો માલ નખાઈ ગયો હોય લીપમાંથી માલ આવી ગયો હોય કોફી નહીં
શું કે દર્શન અલે તો મિત્રો જોઈ શકો છો ઉપરથી માલ આવી ગયો તો મિત્રો ઉપરનો માલ ઉતરી ગયો સીડીથી જો હર્ષ એક્સપ્રેસ નાખે ઓલી બાજુ કર્યું ચૂલાનો લેવા જાય છે દર્શક મિત્રો તો મિત્રો આજનો નાસ્તો જ લ્યો અંદર તાર મોડું અંદર દે. આજે આપણે 7 જણા છીએ એક રતલામી છે એમાં 8 જણા આને ન થઈ જાય મારું આવે તો બીજા જ આવે તો બોલ